સુરતના માંગરોળના માંકલ ગાબે ચોરીનો બનાવ બન્યો છે। માંકલ ગાબે થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। 2 દિવસ પહેલા સ્નેહલ પાર્કમાં થઈ હતી ચોરી। આશરે 45,000ની ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે। સીસીટીવીના આધારે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના માંગરોળના વાંકલ ગાબે ચોરીનો બનાવ બન્યો છે। વાંકલ ગાબે થયેલી ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે। 2 દિવસ પહેલા સ્નેહલ પાર્કમાં થઈ હતી ચોરી। આશરે 45,000ની ચોરી કરી લૂંટારુઓ ફરાર થયા છે। જેમાં પોલીસે તપાસ તેજ કરી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના માંગરોળના આ દ્રશ્યો છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચોર અંદર જઈ રહ્યા છે અને ત્યારબાદ ચોરી કરાયા છે। 45,000ની મુદ્દામાલ લઈ અને ફરાર થયા છે। સુરતના માંગરોળના વાંકલ ગાબે ચોરીનો બનાવ બન્યો છે। આ મુદ્દે વધુ વિગત આપશે વિનોદ બેસુડિયા। વિનોદ, સુરતના માંગરોળમાં જે વાંકલ ગાબે ચોરીનો બનાવ બન્યો છે તેના સીસીટીવી સામે આવ્યા છે। શું વિગતો સામે આવી છે? આરોપી હજુ સકંજામાં છે? કેટલે દૂર છે? પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી કિરણ, જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના વાંકલ ખાતે 2 દિવસ પહેલા સ્નેહલ પાર્ક અને બીજો કોમ્પ્લેક્સ છે સ્પર્શ કોમ્પ્લેક્સમાં પણ ચોરી થવા પામી છે, જે હાલ જ જાણવા મળી રહ્યું છે। પણ ત્યાં અંદાજે 45,000થી વધુની ચોરી થવાનું અનુમાન લાગી રહ્યું છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીની અંદર ચોર ઇસમ નજરે પડી રહ્યો છે ચોરી કરતા, અને સ્પર્શ કોમ્પ્લેક્સમાં પણ ચોર નજરે પડી રહ્યો છે, જે એક જ ઇસમ હોવાનું જાણવા મળી રહ્યું છે અને વધુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિનોદ, જે ઘરમાં ચોરી કરવામાં આવી છે તે ઘર બંધ હતું ઘણા દિવસથી, કે અંદર કોઈ પણ જે પરિવારજનો છે તે હાજર હતા તે દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે? હા જી, એવું જાણવા મળી રહ્યું છે કે જે બંને કોમ્પ્લેક્સમાં જે ચોરી થઈ છે, સ્નેહલ પાર્ક અને સ્પર્શ કોમ્પ્લેક્સમાં, જે બંને પરિવારો લગ્ન પ્રસંગ હોવાથી વતન ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી વિનોદ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો વાંકલ ગાબે જે ચોરી કરવામાં આવી છે તેના સીસીટીવી સામે આવ્યા છે। તેના આધારે હવે પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।